મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાંત્રોલી ગામ પાસે આવેલા ખાનગી કંપની સંચાલિત હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીનું પાણી ઘૂસી જતા 5 લોકો ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આશરે 3:30 વાગ્યાના અરસામાં અચાનક જ હાઇડ્રો પ્રોજેક્ટમાં અચાનક પાણી ઘૂસી ગયા હતા। ઘટના સમયે પ્રોજેક્ટમાં 10 થી 12 લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી કેટલાક લોકો પોતાની જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે 5 જેટલા યુવકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિકો, હાઇડ્રો પાવરના કર્મચારીઓ, લુણાવાડા ફાયરની ટીમ અને 108ની ટીમ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત મહીસાગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, લુણાવાડા પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। એસડીઆરએફની ટીમ અને નગરપાલિકાની ટીમ પણ શોધખોળ માટે ઘટના સ્થળે દોડી આવી છે। હાલમાં એસડીઆરએફ ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળની કામગીરી ચાલુ છે। રિપોર્ટર નીતિન બાબોર સાથે કેમેરામેન સુરેશભાઈ ડામોર, મહીસાગર।